વડોદરામાં એમએસ યુનિવર્સિટીના 200 થી વધુ વિદ્યાર્થીઓ સામે રાઉટિંગનો ગુનો દાખલ કરાતા ભાજપના ધારાસભ્ય નારાજ થયા છે। એમએસ યુનિવર્સિટીમાં મેસ ફીમાં વધારાનો વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે 5 દિવસ બાદ ફરિયાદ નોંધાવતા વિવાદ થયો છે। વિદ્યાર્થીઓ સામે નોંધાયેલા ગુનાને લઈને માંજલપુરના ભાજપના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે નારાજગી વ્યક્ત કરી। તેમણે કહ્યું હતું કે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે પિતાતુલ્ય વ્યવહાર કરવો જોઈએ। વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધાવવી તે આપ ખુદશાહીનો નિર્ણય કહેવાય। યોગેશ પટેલે એમ પણ કહ્યું હતું કે આ અંગે તેમણે અનેક વખત વાઇસ ચાન્સેલરને ફોન પણ કર્યા હતા, પરંતુ વાઇસ ચાન્સેલર ફોન ઉપાડી નથી રહ્યા। મહત્વનું છે કે વિદ્યાર્થીઓએ વાઇસ ચાન્સેલરના બંગલાની બહાર વિરોધ કર્યો હતો, જેમાં બંગલાના ગેટને ફક્ત 2000 રૂપિયાનું નુકસાન પહોંચ્યું હતું। આ સમગ્ર ઘટના બાદ 200 વિદ્યાર્થીઓ સામે રાઉટિંગનો ગુનો દાખલ થતા રાજકારણ હવે ગરમાયું છે। 15 છોકરાઓને 2 બાંધી મને આ ફરિયાદ કરવા આવેલા કે આ વીસીએ અમારા જેવા 400 જણા જે ગયેલા યુનિવર્સિટીમાં એમના ઘરે, એમાંથી 200 બાળકો ઉપર 200 વિદ્યાર્થીઓ ઉપર ફરિયાદ કરી છે। એ બાબતે મેં વીસીને ફોન લગાવ્યો, 4-5 વાર ફોન કર્યો, એને મારો ફોન ઉઠાવ્યો। આ પછી મારું જે માનવું છે મેં કહ્યું છે બધા કે આ શૈક્ષણિક સંસ્થા છે, તેમાં વડા તરીકે વીસીએ વિદ્યાર્થીઓ સાથે પિતાતુલ્ય વ્યવહાર રાખવો જોઈએ કે ભાઈ આ મારા જ બાળકો। એને બદલે આ વીસી વારંવાર મનસ્વી રીતે નિર્ણયો કરે છે અને શૈક્ષણિક સંસ્થા પેલા એમએસ યુનિવર્સિટી એની બાકીની માલિક એવું સમજે છે। મને લાગે છે જે વિજય શ્રીવાસ્તવ છે આજે એમના સંતાનો જેવા વિદ્યાર્થીઓ સામે એના બાળકો જ છે।